આપણે જાણીશું કે ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ કઈ રીતે ચેન્જ કરવો। તો વિડીયોમાં બન્યા રહેજો એટલે દરેક પ્રકારની માહિતી તમને આ વિડીયો દ્વારા મળી જશે। પહેલાં તો આપણે ગૂગલ પાસવર્ડને ચેન્જ શા માટે કરવો પડે છે, કારણ કે આપણે બધા કોમ્પ્યુટરમાં લોગિન કર્યું હોય છે આપણું ગૂગલ એકાઉન્ટ તે માટે, અથવા કોઈ મિત્રના ઓલામાં આપણે મોબાઈલમાં લોગિન કર્યું હોય છે ગૂગલ એકાઉન્ટ તે માટે। તો આવી ભૂલો આપણે ઘણી બધી કરી હોય છે, એટલે બધાને આપણો ગૂગલ પાસવર્ડ અને જીમેલની ખબર પડી ગઈ હોય છે। તો પહેલાં તો આપણે પાસવર્ડને ચેન્જ કરવો પડે, કારણ કે ગૂગલ એકાઉન્ટ સેફ રાખવા માટે। એમાં આપણું યુટ્યુબ ચેનલ પણ હોઈ શકે છે, ફેસબુક પણ હોઈ શકે છે, અથવા ઇન્સ્ટાગ્રામ પણ હોઈ શકે છે, તો ગૂગલ નોટપેડ પણ હોઈ શકે છે, અથવા તમારા કોન્ટેક્ટ નંબર ગૂગલમાં તમે સેવ કરતા હોય ડાયરીમાં એ પણ હોઈ શકે છે, અથવા તમે ગૂગલ ફોટો ઉપયોગ કરતા હોય, ગૂગલમાં ફોટો નાખતા હોય અથવા વિડીયો નાખતા હોય ગૂગલમાં, તે પણ પાસવર્ડ અને જીમેલના લીધે ચોરી થઈ જતું હોય છે ઘણીવાર। તો મિત્રો આ બધાએ તમારે સુરક્ષિત રાખવા માટે તમારે પાસવર્ડ તમારો ચેન્જ કરવો પડે। તો આ વિશે આપણે વિડીયો બનાવ્યો છે કે ગૂગલ એકાઉન્ટ પાસવર્ડ કઈ રીતે ચેન્જ કરવો। તો વિડીયોમાં બન્યા રહેજો, તમને સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા મળી જશે। અને નવા મિત્રો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો, કારણ કે અમે પણ અત્યારે નવા યુટ્યુબર છીએ અને નવું ચાલુ કર્યું છે। તો ચાલો વધુ સમય નથી લેવો અને વિડીયોને આપણે ચાલુ કરી દઈએ। હવે મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ મેં મારા મોબાઈલનું સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે મોબાઈલનું। હવે આપણે મોબાઈલથી આપણે કઈ રીતે પાસવર્ડ બદલવો, ચેન્જ કરવો એ વિશે આપણે માહિતી મેળવીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો આપણે ચાલુ કરી દઈએ। તો પહેલાં તો આપણા મોબાઈલનું જે સેટિંગ છે મિત્રો, આ તમને સેટિંગ દેખાતું હોય છે, દરેકના મોબાઈલમાં સેટિંગ આવે મિત્રો। તો તે મારું સેટિંગ ખોલી લઉં છું। થોડુંક મિત્ર સ્ક્રોલ કરવાનું છે। ત્યાર પછી તમને એક જોવા મળી જશે અહીંયા ગૂગલ, અથવા તમારે ગૂગલ સર્વિસ પણ લખ્યું હોય છે અને ગૂગલ પણ લખ્યું હોય। તો આ ગૂગલ દેખાય તેમાં તમારે મિત્ર ટિક કરી લેવાનું છે, ગૂગલ સર્વિસ। અને પછી જે તમારી ગૂગલ એકાઉન્ટ હશે તેનું નામ પણ તમને બતાવી દેશે। તમે જોઈ શકો છો શક્તિરાજ મારું નામ છે, તો મને નામ બતાવી દીધું છે, અને મારી જીમેલ આઈડી પણ નીચે બતાવી દીધી છે। તો તમારે જે નામ છે બરાબર, નામ ઉપર તમારે ટિક કરી લેવાનું છે। આઈડી બનાવેલી હશે એટલી આઈડી તમારે અહીંયા શો થઈ જશે। પછી તમારે જે ગૂગલ આઈડીનો પાસવર્ડ બદલવો હોય તે ગૂગલ આઈડી ઉપર રાખવાની છે। તો પછી તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે ગૂગલ એકાઉન્ટ, તેને તમારે ટિક કરી લેવાનું છે। તો ચાલો હું ટિક કરી લઉં। ટિક કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે। પછી તમારે નીચે થોડુંક સ્ક્રોલ કરવાનું છે। સિક્યુરિટી એન્ડ સાઇનિંગ એન્ડ ગૂગલ પાસવર્ડ રિસેન્ટ સિક્યુરિટી ચેકઅપ, તો આ તમે જોઈ શકો છો તાળાનું નિશાન છે, તેમાં તમારે ટિક કરી લેવાનું છે। તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું છે, તમને જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો પાસવર્ડ લાસ્ટ ચેન્જ બરાબર। તો તેને ટિક કરી લેવાનું છે। આ જુઓ તમે આ લખેલું છે પાસવર્ડ લાસ્ટ ચેન્જ બરાબર। ગૂગલ એકાઉન્ટ પાસવર્ડ બરાબર। હવે તમે જોઈ શકો છો અહીંયા ન્યૂ પાસવર્ડ, અહીંયા કન્ફર્મ પાસવર્ડ। તો અહીંયા તમારે 8 આંકડાનો પાસવર્ડ રાખવાનો છે। આંકડા પણ હોવા જોઈએ અને અક્ષર પણ હોવા જોઈએ। તો ચાલો હું ફટાફટ મારો પાસવર્ડ રાખી દઉં છું। જોઈ શકો છો મેં મારો પાસવર્ડ નાખી દીધો છે બદલવા માટે, એટલે કે ચેન્જ કરવા માટે। હવે મારો પાસવર્ડ ચેન્જ થઈ જશે। તો અહીંયા લખ્યું છે ચેન્જ પાસવર્ડ, તેને તમારે ટિક કરી લેવાનું છે। જો આ રીતે કેન્સલ લખેલું આવશે બરાબર, કેન્સલ આપણે કરવાનું નથી। ચેન્જ પાસવર્ડ બ્લુ કલરનું લખેલું આવશે, તેને ટિક કરી લેવાનું છે। ઉપર લખેલું આવી જશે સિક્યુરિટી ચેકઅપ પાસવર્ડ ચેન્જ ફૂલી સક્સેસ બરાબર। હવે મિત્રો આપણો પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે, અને આ બાજુ તમે જોઈ શકો છો ક્લોઝ લખેલું છે અને ગેટ સ્ટાર્ટ। તો આપણે ક્લોઝ ટિક નથી કરવાનું બરાબર, સ્કીપ નથી કરવાનું ક્લોઝને, આપણે ગેટ સ્ટાર્ટને સ્કીપ કરવાનું છે। એટલે હું અહીંયા સ્કીપ કરી લઉં છું। તમે જુઓ, જેવું તમે સ્કીપ કરશો આપણો પાસવર્ડ છે તે મિત્રો ચેન્જ થઈ ગયો છે। હવે આ જે એરર બતાવે છે એ મને એમ કહે છે કે તમારું બીજું ઈમેલ આઈડી છે રિકવરીમાં નાખો। તો મારે અત્યારે રિકવરીમાં ઈમેલ નથી નાખવો અને ફોન પણ રિકવરીમાં નથી નાખવાનો। આપણે તો ખાલી પાસવર્ડને
ચેન્જ કરવાનો હતો આ વિડીયોમાં. આ રીતે તમે પાસવર્ડને ચેન્જ કરતાં શીખી ગયા છો. અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો, તેથી તમને આવા દરેક પ્રકારના વિડીયો મળતા રહે. તો વિડીયોમાં આટલું. બાય બાય. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે.